મિત્રો મારું ને વિક્રમભાઈ નું પાત્ર વિક્રમભાઈ તાર થઈ ગયા છે અને એન્કર દેવાભાઈ રખડે હું છે દેવાભાઈ અને રોગીભાઈ હું કેવા માંગો છો વિક્રમભાઈ ની ચેનલ ને ઈ પણ બ્લોગ ઉતારવાની એક્ટિંગ કરે છે અને જો તમને વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિક્રમભાઈને જો દાજ્યો કેમ હલવાઈ જો દાજ્યો મિશ્રી એટલે લે ઈ નથી ખબર જય શ્રી કૃષ્ણ બાપા ના ભાઈ મિશ્રી એટલે શું મિશ્રી એટલે છે સાકર હા ભાઈ સાકર નો હું બહુ મોટો વેપારી છું તો સાકર બતાવો સારી છે કે નબળી છે જો છે કકડાવો એકાદી દાંત મારે ક્યાં હારા છે તો કકડાવો ના લે લે મિશ્રી બહુ સરસ છે એમ નો બોલે લે લે હા શેઠ ના પડાય ને એમ કઈ વાત આવે છે બોલે છે એમાં બે મોઢું ખોલતું ને ખબર તો છે હવે કેમ છે સાકર કેમ આપડી સાકર એટલે કાંઈ ઘટે નહીં આનો ભાવ શું છે આપણે છે ને બધી એકારે તમે એમ કે ભાવમાં ખેસ ચોરી કરો છો ના ના એક હારે જ ભાવ કહેવાનો છે તો બધાને 40,000 આપી દેજો આહા સાકર બહુ સરસ છે અને કિંમત પણ બહુ ઓછી છે તો ભાઈ એક કામ કરો હું તમને આપણે બધી પોછું રાખી અને મારે શહેરમાં ગોદામ બહુ આગા છે તો હું તમને ચિઠ્ઠી કરી આપું અને શેઠાણી પાસે પૈસા લઈ આવજો એ હારી બહુ ખિસ્સામાં હતી 40,000 ને હા ચાલો હવે હું કોઠું આંકી શહેરમાં જાઉં શેઠાણી હે આજ તો આપણે ફાવી ગયા છે બહુ મિશ્રી આપણને સસ્તી મળી છે હા પણ તું ડાયમંડ દીકરી છો મેં તો 40,000 લીધા પણ મને ખબર હોય ને કે 7-8-10,000 ઓછા આપ્યા છે મેં હા મેં તો 40 લાખ આપ્યા તો અરે તારી હમણાં કોતે 40 લાખ રૂપિયા આપી દીધા તો અરે મારી નૈખા ખાવા ખીચડી કે પહેરવા લુગડું નો રવા દીધું માલી નૈખા બાપા માલી નૈખા ઈ આજ મારા રે કાકી મારા કાકા ને યુદુ રે વાયો તો હવે તમે જાઓગે અને હું કાંઈક શિંગાળિયાનો ધંધો કરું ઈ ધંધો હારો સિંગાળિયા બેસો શિંગાળિયા રિસ્તા બધી ધાબને બોલ